વોર્ડ નંબર 15ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની પ્રથમ ફેરણીનું આયોજન કરવામાં આવ્યું હતું। હવે જ્યારે ઉમેદવારી ફોર્મ માન્ય થઈ ગયા છે ત્યારે ઉમેદવારો ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી રહ્યા છે। તેવામાં આ ફેરણીનું આયોજન વોર્ડ નંબર 15ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દ્વારા વોર્ડ નંબર 15ના વિસ્તારમાં કરવામાં આવ્યું, જેમાં તુલસી સોસાયટી, નારાયણનગર, આશીર્વાદ કોમ્પ્લેક્સ, ચીમનલાલ પાર્ક અને એ સિવાય યમુના પાર્ક અને આસપાસના વિસ્તારોને આવરી લેવામાં આવ્યા હતા કે જ્યાં ભાજપના જે ચારેય ઉમેદવારો છે, જેમાં અજય રબારી, નૈનાબેન શાહ, જ્યોતિબેન પંડ્યા અને રિષભ કામદાર, જેઓ લોકોની વચ્ચે પહોંચ્યા હતા, ડોર ટુ ડોર લોકો સાથે સંપર્ક સાધ્યો હતો। આ એક ફેરણી યોજાઈ કે જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ તેમની સાથે જોડાયા હતા અને લોકોનો પણ સારો પ્રતિસાદ મળી રહ્યો હતો। વોર્ડ નંબર 15માં ચીમનલાલ પાર્કની પાસે આવેલ રુદ્રાક્ષ ગાર્ડન પાસે હનુમાનજીના મંદિરેથી દર્શન કરીને ફેરણીના રૂટની શરૂઆત કરી છે અને વિસ્તારમાં જેમ જેમ આગળ વધીએ છે એમ લોકોનો જન સમર્થન અમને પહેલે દિવસથી અમારી સાથે જ રહ્યું છે અને અત્યારે પણ જે મધ્યની ઉમટી રહી છે એ જોતા એવું લાગે છે કે વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી નીકળ્યા છે અને વિસ્તારમાં ફરવાના છે અને જનતા ખૂબ ઉત્સાહી કાર્યકર્તા આજે ફેરની ફરવાના છે અને સાથે બધા જોડાઈએ છીએ આજે ફેરની। આજની અત્યારની જે ફેરની સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે તો સંકટ મોચન હનુમાન દાદાના આશીર્વાદ લઈ અને આજની ફેરણીની શરૂઆત કરવા જઈ રહ્યા છે અને ખૂબ સારો જનતાનો પ્રતિસાદ છે। એટલે આજના દિવસે એટલું જરૂરથી કહીશું, આજે જગતગુરુ મહાપ્રભુજીનો પ્રાગટ્ય દિવસ પણ છે અને હું એક વૈષ્ણવ પણ છું, એટલે એટલું જરૂરથી કહીશ કે ચોક્કસ 15 નંબરમાં 4 કમળ જીતશે ને જીતશે। નંબર 15માં અમે સંકટ મોચન હનુમાન દાદાના દર્શન કરીને આજે અમે ચૂંટણીનો પ્રચાર અત્યારે ચાલુ કરી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં ખૂબ અમારી જનતા અમારી સાથે છે, ખૂબ ઉત્સાહ છે અને આપનું 4 કમળ મહાનગર સેવા સદનમાં અમે બિરાજવાના છે।